વિડીયોમાં બધા મિત્રોનું સ્વાગત છે। ગુડ મોર્નિંગ, શુભ સવાર, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય જોહાર, જય આદિવાસી મિત્રો। મસ્ત મજાની સવાર થઈ ગઈ, નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા ને ચા પાણી હવે કરવું છે મિત્રો। નાસ્તો હારે કરી નાખીએ ને આપણે અહીંયા આવીને આજ બ્લોગ ચાલુ કર્યો છે। ગાડી લઈને એવું છે મિત્રો। મસ્ત મજાની ચા બની ગઈ છે તો મિત્રો, મસ્ત મજાની સવારની ચા બની ગઈ છે અને નાસ્તામાં છે પાથરા અને વેદાંત જો પાથરા ખાવાની મજા આવી ગઈ વેદુ? હે મિત્રોને કહી દે ગુડ મોર્નિંગ કહી દે ને ચાલો પાથરા ખાવા, નાસ્તો કરવા, ચા પીવા। આ બાજુ માહી બેઠી ગઈ છે। ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય જોહાર, શુભ સવાર। રાઈટ ફ્રેશ થઈ ગયા છે, હવે ટ્યુશન જવા તૈયાર થાય છે। પાણી કરીને આવી ગયા વાડીમાં અંદર, એક કામ કરીએ એટલા માટે આવ્યો ને આપણે કાલ ઓલું બાંધી દીધું હતું, મસ્ત બંધાઈ ગયું હતું ને આ કેળા કાલ સાફ કર્યા હતા ને થોડા, હા હજી સાફ કરવાના બાકી છે। આ બાજુ અડધે ખુદી પુગાડ્યા ને વેદાંત જોઈને હાલ ને તાર નીચે પડ્યા છે। હા એ બધા મૂકી દે એક બાજુ પર, તાર રહ્યા ને પગમાં વાગી જાય મિત્રો। હવે અહીંયા સુધી કરી નાખ્યું હતું, હવે થોડુંક છે તો આપણે એટલું કરી નાખીએ મિત્રો। હા તો એ ઢગલા પર જવું છે ને, આ ઢગલા પર વેદાંશ લઈ જાય છે મને, તો આપણે મિત્રો ત્યાં જઈએ। હાલો ક્યાં જવું છે? ઢગલે લઈ જાય છે, ઓલો ઢગલો છે ને મિત્રો ત્યાં જો ને મને આમ લઈને જાય છે। આ થોડું કામ છે પતાવી દેવા દે ને દીકા। હા તો અહીંયા જાઉં સારું। કેળા બહુ સારા આવી ગયા છે, બધા થોડા આવ્યા છે। અહીંયા જોવો ને, હા હું દક્ષા બધું સોંપ્યું છે, આમાં કંઈ ખબર નથી પડતી એમાં મને। ગુવાર અડધો દેખાય, ગુવાર સોંપેલો ઉપર ન ચડાય, નીચે ઉતરી જા। ગુવાર છે, સીબડા છે, એવું બધું ઉગેલું છે મિત્રો। કીધું આ બોલ તારા લઈ લે દડા, 1 ને 2 બોલ અહીંયા બોલ પડ્યા જો, 2 દડા લઈ લે, 1 ને 2। હા એ તારા જ છે રમવાના, કેમ કે ઓલા છોકરા આવતા હોય ને રમવા, અહીંયા આવે ને પ્રોગ્રામ કરવા હાટું, એ લોકો આવે ને તો એ અહીંયા પાણી હોય ને એટલે અહીંયા આવી જાય, પછી કોઈ પાણીમાં લેવા નહીં આવે એટલે અહીંયા પછી વેદાંશ આ બાજુ આવતો હોય તો એને રમવા થઈ જાય કામ। તો આપણે કેળા કાપવા માંડીએ મિત્રો। કેળાની લાઈન કમ્પ્લીટ સાફ કરી નાખી, જો પાન બધા કાપી નાખ્યા, જો છે ખુદી કાપી નાખ્યા આમ। એટલે હવે બધું સૂકું બધું નીચે પાડી દીધું ને તો સારું લાગે। બધી લૂમ બૂમ આવવા માંડી છે, કેળા હજી આ કેટલી લૂમ આવી છે ને હવે એ સાફ કરી નાખ્યું કેળા। હવે આ જે તુવરની લાઈન છે ને, આપણે તુવર રોપેલી છે ઝીણી આ જો, હા એને હવે આપણે ખડ થઈ ગયું છે ઝીણું મિત્રો। હા તો એ ઝીણું ખડ આપણે નીંદી નાખીએ। એટલે હું વાડીમાં આવ્યો છે, દક્ષાનું કામ કરે છે। અહીંયા રીંગણી કેટલી મસ્ત ઉગી ગઈ છે, આપણે ત્યાં રોપવા આવેલો, અહીંયા જાતે ઉગી ગઈ। હા એવું છે મિત્રો, વાવે તો એ સારી ઉગે જ ને, આમ ફૂલે જાતે ઉગી હોય ને સારી ઉગે મિત્રો। તુવર નીંદતા હતા, 2 લાઈન નીંદી પછી આવી ગયા, જઈએ ઘરે ને હવે છોકરીઓને સ્કૂલે મૂકવા જવાનો ટાઈમ થઈ ગયો છે બરાબર ને। હવે ખાઈ નાખવું પછી, ભૂખ લાગી છે કડકડથી, જમીન પછી સીધા છોકરીઓને મૂકી આવીએ, પછી ઘડીક બેસીશું, આરામ કરીશું કાંઈક ને પછી આપણે પાછા નીંદવા જતા રહેવું। આપણે ઘરે આવી ગયા ને મસ્ત મજાનું જમવા પણ બનાવી નાખેલું છે દક્ષા। જમવામાં બનાવ્યા છે મગનું શાક બનાવ્યું છે, રોટલા છે, અથાણું છે ગુંદા કેરીનું, ચટણી છે ખાંડેલી, અને આ ગાજરનું ને એનું મિક્સ અથાણું છે, પાથરા સવારના નાસ્તો હતો એ છે, પાણી છે, એવું બધું મસ્ત મજાનું જમવાનું છે। તો હાલો મિત્રો આપણે બધા જમી લઈએ। હાલો મિત્રો, ગુડ ઇવનિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય જોહાર, જય આદિવાસી। તો આપણે બપોર પછી હમણાં ઉઠીને વિડીયોમાં આવી મિત્રો। ના હા એવું ખાલી કરે, હમણાં ઉઠા હોઈ ગયેલા, ના ખાલી બોલે છે, ખાલી બોલો ને। બપોર
પછીનો ટાઈમ થઈ ગયો. જમી બમીન આરામ બારામ બધું કરી આમ નાખ્યું. કામ બહુ કર્યું ને, આમ તો હમણાં થોડા જાયગા કે હવાના જાયગા છે. હવે પાછું જરાક કટોરીને ચા પી લઈએ, પછી પાછા કંઈક કામ કરવા જઈએ. જો આ વેદાંશ જાયગા છે અને એના માટે ટોસ બિસ્કિટ મૂકી દીધા છે પટ્ટી ખાવા અને હું અંદર ચા મૂક્યો છે મિત્રો. તો ચા લઈ આવી આપણે, ઉકળી ગયો છે હવે. તો મસ્ત મસ્ત ચા આપણો બની ગયો છે. જો આપણે છે ને આદત પડી ગયેલી છે ને ચાની, તો એની આદત ટેવ જાતી નથી, ટેવ પડી ગયેલી છે. તો થોડુંક પણ ચા પીવે ને તો સારું લાગે એવું છે. થોડીક વાર આરામ કરે એ પાછું ચા જોઈએ, અને સવારમાં ચા 2 વાર ચા જોઈએ, આખો દિવસ ચા નહીં જોઈએ, ખાલી 2 વાર જોશે મિત્રો. તો ચા આપણે મસ્ત મસ્ત બની ગયો છે હે ને. દુકાન નજીક એટલે તરત દૂધ લઈ આવે ને જાય, એટલે ફ્રીજ ન હોય તો એ જરૂર નહીં. અહીંયા નજીક દુકાન છે, ખાલી અડધો કિલોમીટર છે. કેટલું છે દુકાન? દુકાનનું દૂધ નથી અમે લાવતા, તબેલાનું દૂધ લાવીએ. એટલે તબેલાનું તો હમણાં લાવીએ ને, તો કાનું જ લાવતા ને પેલા. દુકાન તો અમારા અહીંયા પાસે પૂરું થાય, પાસે જ છે. આ જગ્યા પૂરી થાય એટલે પાસે જરાક અહીંથી જાઓ ને તો 150 મીટર જવું પડે. મીટર 150 મીટર. હા, તો પેલા એ જ લાવતા, પાઉચર લાવતા. અને હમણાં બાંધેલું છે, લાવીએ છે તબેલામાંથી દેશી દૂધ. દેશી હોય તો હાર એમ કરીને લાવીએ છીએ દેશી. બાકી તો પહેલાં પાઉચ જ લાવતા. દૂધ ક્યાં એવું દેશી લેવા જાય? તો હવે છોકરીને મૂકવા જાય ભણવા, એટલે ત્યાં નજીક તબેલો છે ને ત્યાંથી લઈ આવીએ. તો આખો દી હાલે, 2 દી હાલે. પણ હવે દહીં બનાવીએ ને, ખાટું દહીં, એટલે 1 દીમાં પૂરું થઈ જાય, એટલે દરરોજ લાવવું પડે મિત્રો. તો આપણે ચા રેડી થઈ ગઈ છે મિત્રો. કાકીને ઘરે ગયેલા બાજુમાં વાડીએ, ત્યાંથી આવી ગયા આપણે. જો દૂધી લઈ આવ્યા અહીંયાથી. હે વિદુ, દૂધીની શાક આજે ખાવાની છે ને? હા, તો દૂધી આપણે લઈ આવ્યા છે અહીંયાથી. જો કાકી દૂધી આપી છે મને. અને માહીને આવી ગયા છે ભણવા ગયેલા ત્યાંથી, સ્કૂલમાંથી મિત્રો. તો હવે કપડાં બપડા ચેન્જ કરે છે મિત્રો સ્કૂલના. હાય મિત્રો, તરસ લાગી, પાણી પીવું છે હવે. બહુ મોઢા આવ્યા. મોઢા કેમ આવ્યા એટલે બધા? મોડા સ્કૂલ છૂટે પછી હું છોકરાને લઈને આવું, મને છોકરા આપ્યા વગર તો હું લઈને આવવાનું. વહેલા વહેલા વયા જાય પછી મોઢા બહુ આવે. દૂધ લેવા જવાનું બધું, બહુ પાણી વહેલા ઠંડુ બહુ છે. ક્યાં દૂધ વહેલા લેવા જવાનું એટલે પછી આગું પાછું જવાનું થાય ને, એટલે મિત્રો. પાછું દૂધ લેવા જાય તબેલે ને એટલે થોડુંક લેટ થાય. તો હાલો પાણી મને આપો. ચાલો મિત્રો કન્ટિન્યુ રહેજો બ્લોકમાં. હવે દૂધી બૂધી બનાવીએ, રોટલા બોટલા પછી પાછું મજા. સાંજનો જમી ને બહાર બેઠા છે. હું બહાર એકલો જ છું ને છોકરા અંદર બેઠા છે, લેસન કરે છે. ને મિત્રો આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરી દઈએ. તમને કેવો લાગ્યો કમેન્ટમાં કહેજો. ચેનલમાં નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરતા જજો. લાઈક છે, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય.